નરસૈયામના સ્વામીના ગુણલા ગાતા ડૂબતાની બાવડી કોણ ચાલે. જો બોલે નરસૈયાના સ્વામીના ગુણલા ગાતા ડૂબતાની બાવડી કોણ ચાલે. હે જાગને જા દેવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જા. સવારે એકદમ વાતાવરણ શાંત હોય, કૂવામાંથી ઓલું જળ ભરાતું હોય, અને આ પેલું જેણે ચાલુ કર્યું હોય, કારણ કે નાયા વિના તો પાણી જળ ભરાય ને, એટલે પેલું જે ગાય બીજું આવે ત્રીજું આવે, એટલે પછી તમે જુઓ તો બધા આ ગાતા હોય. એટલે નાના હોય ને એટલે એમ થાય કે હવે બસ બંધ કરી દે તો સારું, પણ નાનપણમાં આ સાંભળેલું યાદ છે. પછી એક ઓલું ગાતો હતો, જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે તમારે ઓશિકે મારા ચિરલા જંપલાવ્યા રે આડોશી ભી જાગ્યા મારા પાડોશી ભી જાગ્યા સામે રે પાડોશના વલોણા રે વાયા રે જાગો ને જ વાણ લાવાયા રે સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી જાગો ને જશોદા જીવન વાણલા પાયા રે ગવરી તે ગાયે દૂધ દીધા થોડા હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે જાગો રે જશોદા જીવન વાણલા વાયા રે. તો જ્યાં રહેતા હોઈએ ને, હવે અમારે જેટલા ભાડવત હતા 20 કે 25 બહુ યાદ નથી, બધા જ વૈષ્ણવ, બધાના ઘરે ઠાકોરજી બિરાજે. એમાં બ્રાહ્મણેય હતા, કુંભારેય હતા, વાણિયાય હતા, લુહાણાય હતા, કડિયા મિસ્ત્રી હતા, વૈષ્ણવ વાણિયાય બધાય હતા. પણ સંપ એવો કે ઓલી ઢાઢી લીલાવાળા એવા હોય બ્રજમાંથી કે રાસલીલાવાળા આવ્યા. અમારા ડેલામાં આવે જે હોય તો કોઈ સવાલ નહીં, પણ ન હોય તો બધા એને જે જોઈએ આપે. અને રાતના એ ઢાઢી લીલા ને રાસલીલા ને એ જે બધું આમ ગળથોથીમાં પીધું છે ને, એટલે અત્યારે એ યાદ આવે તેમ થાય કે પેલા માહોલ કેવું હતું, વૈષ્ણવી માહોલ. તમારે બીજું કાંઈ કરવું હોય તોય ન થાય. તો વાત કરતા હતા નરસિંહ મહેતાને. હવે ઓલાએ તો કીધું નહીં, કેદારો તો ગાવો જ પડશે. અમે તો કેદારો સાંભળવા. ઠાકોરજીએ નરસિંહ મહેતાનું સ્વરૂપ ધારણ કરી ઓલા વાણિયાને ત્યાં જઈ એ કે હિસાબ કર મારો કેદારો રહ્યો. એ કે લે હમણાં મૂકી. એ કે ના અત્યારે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ, લે તારો બધો હિસાબ કર. ઓલા હિસાબ કર્યો. નરસિંહ મહેતાનું આને સ્વરૂપ ધારણ કર, ચિઠ્ઠી લખી દે અને કેદારો રાગ છોડાવી ગયા એમ લખી દે. ઓલા એ લખી દીધું. નરસિંહ મહેતા વિચાર કરે, ખરી કસોટી કરે, હવે પ્રગટ કરે રસાઈ. કેદારો રાગ તો હું ગીરવી મૂકી આવ્યો છું.
હવે કરવું શું? એમ કરીને આમ ઠાકોરજીની સામે જોતા હતા. ઠાકોરજી મંદે મંદે મુસ્કે. ત્યાં એક ચિઠ્ઠી આવીને ખોળામાં પડી. ખોલી જોઈને કે કેદારો રાગ તારો છૂટો થઈ ગયો છે, હિસાબ પૂરો થઈ ગયો છે, ઓલા વાણિયાની સહીવાળો. અને પછી એણે કેદારો રાગ ગાયો. અને પછી બધા જે શ્રીંગારવાળા થયા, ઓલા બધા ભેટી પડ્યા કે અમે તમારા ઉપર શંકા કરી. તો ભક્તોની કસોટી તો વારંવાર થાય ને થાય. સોનાની કસોટી થાય મારા વાલા, કથિરની થાય. કસોટીમાંથી પારે એ જ ઉતારે અને કસોટી કરે એને બધા મજા આવે. એને કસોટી કરવામાં મજા આવે કે કોને કોને કિતને પાની મેં કિસકી હે પહેચાન. આખો દી બોલ બોલ કરે છે, મારા વાલા બહુ પ્રેમ કરે છે, બહુ. લે હવે પણ નાપાસ થાય તો એ પાછો ચડાવ પાસો કરી દો. ઇટ મીન્સ શું? છોડતો નથી આપણને. આપણે ઘણીવાર નાપાસ થાય છે, મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય. એમાં પાછા ચડાવવાવાળા હોય. ઈલાબેન તમારે હમણાં આવું છે ને, એક અમારા જ્યોતિષ એવા છે ને, એ કહે ને એ જ થાય. ઠાકોરજી ઘરમાં નહોતા ત્યારે બેકી જતા હતા. ચલટ હવે તો કોઈનું, તારા જ્યોતિષને બનાવવાવાળો બાપ મારા ઘરમાં બેઠો છે. અને જો એ દ્રઢતા આવી જાય ને તો બધી જવાબદારી એની. અને ન આવી તો ઠાકોરજી કે હાલો એકને હાચવા મૈટા. પુષ્ટિ માર્ગ તો એવો અગાધ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. એક બેન એ જ કહેતા હતા, એ કહેલા બેન 3 વર્ષથી સત્સંગ સાંભળો ને, સત્સંગ સાંભળતા સાંભળતા નક્કી કરી લો ઠાકોરજી તો પુષ્ટ કરાવવા જ છે. જેવો સત્સંગ પૂરો થાય ને પછી હોઈ જાવ, ઊંઘની ગોળી બંધ થઈ ગઈ. કારણ કે સાંભળતા સાંભળતા જ હવે જ્યાંથી અધૂરો હોય ને તો સવાર રસોઈ કરતાં કરતાં પાછું ત્યાંથી મૂકો. પછી કહું ના ના દૂધ મિશ્રીના જ કરાવીએ. પછી પાછા દીકરો ઉઠે ને એના બાપા ઉઠે ને દીકરી સ્કૂલે જાય ને એના વાળ ઓળીએ ને હજી વાર છે. ઈલાબેન તો પરવારી ગયા છે. પછી મનમાં કહે ખરી 26 વર્ષ પહેલાં એ અમારે જેવડા જ હશે ને, એના છોકરાએ ભણતા જ હશે ને, એ તો નોકરી કરતા હતા. પ્રભુ બધું કરે જ છે ને. એ કહે જ છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા વ્રજે છે. કાંઈ નહીં, હવે આવતા વર્ષે વાત. આજે 3 વર્ષથી આ વ્યથા હતી. છેવટે મારા વાલાએ એવી કૃપા કરે કે આ આપણે માગસર મહિનાની અંદર પૂનમના દિવસે ઠાકોરજી ઘરે પધાર્યા. હવે એવું થાય છે કે મોડું કેમ કર્યું. જબ ચિડિયા ચૂક ગઈ ખેત અબ પછતાવે હોત ક્યાં. મને જ પોતાને એવું થાય છે કે મેં કેમ મોડું કર્યું. પેલા અહમ હતું, મારે જો મારું સ્ટેટસ કહ્યું, મારી નીચે આટલા માણસો કામ કરે, લે કર હવે જાય. ઠાકોરજી કે હવે હું તારો ને તું મારી, બસ. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. તો ઠાકોરજી પુષ્ટ કરાવવામાં તમે એક ડગલો ચાલો ને એટલે વલ્લભ તમારી બધી વ્યવસ્થા કરી દે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, પણ મંદિરનું હજી કાંઈ. તો ઠાકોરજીને એમ કે સરસ અમારે કબાટ છે, એમાં જાળી છે, એમાં પધરાવાય. મેં ઠાકોરજી બધે રે. તમે પરડીને જાઓ ને તમારો વર એક રૂમમાં રહેતો હોય, તમે એમ કહો મારે નથી રહેવો ભાઈ, મારે પાછું જવું જોઈએ, આવું એક રૂમમાં. ગામડે તો એને બંગલા છે, વાડી છે, વજીફા છે.
અહીંયા જોબ મળી તો શરૂઆતમાં તો એવું જ હોય ને. તો ઠાકોરજી કે ભાઈ ઘરે મારે તો વૈકુંઠમાં તો આટલું બધું જ, પણ તારી યારે પરણો તું જ્યાં રહેતી હોય ને એમાં રહેવું પડે ને. રાજી થઈ ગયા. પ્રભુ વ્યવસ્થા નથી માગતા, પ્રભુ તમારો પ્રેમ માગે છે. પ્રભુનો ભાર લાગે તો ભાવ નહીં આવે, અને ભાવ આવશે તો ભાર નહીં લાગે. તમારા વાલા, આ બધી લીલાઓ એવી અદ્ભુત છે. મેં કીધું ને, પુષ્ટિ માર્ગ સરળમાં સરળ, પણ ના કરવું હોય તો અઘરા મઘરો. નાના હતા ને નાના તો બાવલી બુંદી બનાવે, કોઈ દી જોઈએ નહીં. એ કરતી હોય એટલે, અને મારી બારે જેટલું અપ્રસનું હતું એટલું દુનિયામાં કોઈ નહીં. એના લીધે થોડું વૈમનસ્ય સર્જાયું. એટલે એ સામગ્રી કરતી હોય એટલે કોઈને સુગંધ લેવા નહોતી આતે. પછી એક દી મેં કીધું કે તું આટલી બધી બુંદી બનાવે તો એક એક બુંદીને પાડવાની ને પછી તોડવાની ને વસવા માંડી. બોખી હતી ને, અમે નહોતા એને ચોકઠું, એટલે મને ગાંડા જેવી છે. મેં કીધું એ કે બટા એનો ઝારો આવે, આવી રીતે લોટ દોઈને પછી ઝારાથી અહીંયા આપણે પુષ્ટ કરાવ્યા અને સખડી ધરવા માંડ્યા ને પછી આવી. મેં કીધું, મને કે ભયણી પણ કાંઈ ગયણી નહીં, પણ કાંઈ વાંધો નહીં બટા, ભયણી પણ હવે તારો ઠાકોર તારા માથે આવી ગયો ને હવે બધી જવાબદારી એને. મને કે હાલ શીખવાડો. પછી એણે લોટે દોયો ને કેવો રાખવાનો ને ગરમ તેલ પધરાવવાનું બધું શીખવાડી દીધું. ને ઓલો ઝારો એનેથી ને પાડવાનો. મેં કીધું લે આ તો હાવ હેલો જ. તો મારે કહેવાના છે, તમે પરણો પછી બધુંય તમને એમ ઠાકોરજી ઘરમાં પધારે ને એની મેળા એ બધું આવડી જાય. મને કોઈ મિષ્ટાન નહોતું આવડતું. આ ઘરમાં પધાર્યા, કલા નિદાન આવે. એ પાછો કલા નિદાન કેવો, તમારા વશમાં, તમે કયો એમ કરે. તોય કે હા કાંઈ વાંધો નહીં, તું કેમ કરું. પણ સામગ્રીમાં હું એક બા હતા ને, ગોળના લાડવા બહુ સરસ બનાવે. તો ગમે ત્યારે મોડું થાય ને બહુ મહેમાન આવે ને તો ગોળના લાડવા બનાવે. તો એ નણંદ કે એકવાર આવ્યા, એ કે બેન સમાચાર કેવડાવ્યો હોત તો એ કે ના ભાભી આજે સરપ્રાઈઝ આપ્યું. પછી કે કાંઈ વાંધો નહીં બેહો. હવે નણંદના ઘરે ઠાકોરજી હતા એટલે એ કે આજે તો હું નહીં આવું, કારણ કે આજે હું બહાર બસમાં આવી હોઉં ને એટલે બધું કપડાં ને બધું. અને પહેલાંના જમાનામાં લોકો છે ને અપરસમાં વધુ માનતા, એટલે કે ગોળના લાડવા. એ ભાભી અવેર થશે ક્યારે. એ કે બેહો ને બેન, વહુને કે તું ચા પાણીને દે. 15 મિનિટમાં ગોળના લાડવા થઈ ગયા. ભોગ આવ્યો, બધા પ્રસાદ લે. ભાભી તમારા હાથ બતાવો તો, આ જાદુ છે આમાં. ત્યારે એ બાએ જે જવાબ આપ્યો એ બધા સાંભળવા જાય. સાંભળ બેના, લાડવા સખી છે ને એ તૈયાર જ ઊભી હોય કે ક્યારે મારો વારો આવે. તો જેવો હજી તો લોટ હાથમાં લીધો ને ત્યાં લાડવા સખી આવી ગઈ અને હારે એને બધી સખીઓને લેતી આવી. હાલો એ કે આજ તો આપણો મેળ પડી ગયો. તો કરે છે બધું લાડવા સખી, ખાલી હાથનો ઉપયોગ કરે છે. તો આપણા ઘરે ગમે એટલા મહેમાન હોય કે ગમે એ હોય, તમે જોજો વૈષ્ણવ આવવાનું હોય ને તો એની મેળા એ બધું ફટાફટ થઈ જાય. અને લૌકિક આવવાનું હોય ત્યારે એવો થાક લાગે ને એમ થાય અરે યાર ક્યાં આવ્યા. તો પાછું આ તો બધું માહે પડા મહાસુખ માણે દેખનાર. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. આ ગ્રંથ આપણે ભાદરવા મહિના જ, પણ વ્રજની વાતો, વ્રજની લીલાસ્થળી, વ્રજ વિહાર, પ્રભુજીનો વિહાર, નિકુંજ લીલા, કુંજ લીલા, નિબિડ લીલા, નિભૃત લીલા, કદમખંડીની લીલા,
વ્રજની લીલાનો પાર નથી. એક ભગવદીય તો મને એવું કહેતા હતા કે ભાગવતમાં જે બધું વર્ણન છે ને લીલા, એ ઠાકોરજીની અડધી ઘડીનું છે. તો પ્રભુની આખા દિવસની દિનચર્યાનું શું હશે? કારણ કે આપણે ધારણ કરી શકીએ એમ નથી. જો સિંહણનું દૂધ હોય ને એ સોનાના પાત્રમાં જ રહે, બીજા પાત્ર હોય ને તો ફૂટી જાય. તો આપણું જેટલું પાત્રતા હતી, જેવી રીતે રાસલીલાનું આવ્યું તો પરીક્ષિતે કીધું, અરે ભગવાન થઈને બીજી સાથે આમ. સુખદેવજી કે ઓહો, આની પાત્રતા આટલી જ, આનો અધિકાર મોક્ષ સુધીનો છે, મુક્તિ સુધીનો, આને ભક્તિ સુધી ના લઈએ. જો પ્રશ્ન ન પૂછ્યો હોત તો આ હા હા, સુખદેવજી સુખી નથી, પણ આનો અધિકાર નહોતો, પાત્રતા. તો આપણા બધાની પાત્રતા જેટલું હોય ને એટલું જ પીરશે.